નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે વાત કરવી છે ઉનાળુ તાપમાનને લઈને, ઉનાળુ ગરમીને લઈને કે એનાથી કેટલો ફાયદો થવાનો છે, કેટલો ગેરફાયદો થવાનો છે, સિટીમાં રહેનારા લોકોને કેવી સમસ્યાનો સામનો કરવો પડશે, અને જે ખેડૂત મિત્રોએ ઉનાળુ પાકનું વાવેતર કરેલું છે તો આ ઉનાળુ પાકમાં કેવા પ્રકારના પ્રશ્નો ઊભા થશે ગરમીના કારણે, એની આજે વાતચીત કરવાની છે કે ગરમીનો પારો કેટલો તેજીથી વધવાનો છે। એ આગાહીની સાથે આ પ્લેટફોર્મ ઉપર તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં તમે આપણો વિડીયો જોતા હોય તો એમાં પણ આપણી આ ચેનલને ફોલો કરી લેજો, જેથી કરીને ખેતીવાડીની અવનવી માહિતી તમને હંમેશને માટે મળતી રહે। વાલા મિત્રો, વાત કરવી છે આપણે ઉનાળુ ગરમી અને તાપમાનને લઈને, તો અત્યારે તમે જોઈ રહ્યા છો એ પોસ્ટરમાં આરબીડી મશીન ટૂલ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરસ મજાનું ચાપ કટર બનાવવામાં આવેલું છે કે જે આપણા પશુઓના ઘાસચારા હોય, જે લીલા ઘાસચારા હોય કે સૂકા ઘાસચારા હોય, એને કટિંગ કરવાનું સરસ મજાનું મશીન છે। સબસિડી માન્ય છે, 3 ફેઝ અને સિંગલ ફેઝ પાવર ઉપર ચાલી શકે તેવું છે, અને એકમાત્ર એવું ગુજરાતનું મશીન છે આખા ઇન્ડિયાનું આપણે કહી શકીએ કે જે 1 કલાકની અંદર 1 ટ્રોલી જેટલું કટિંગ કરવું હોય તો પણ આસાનીથી ખૂબ ઝડપીથી કરી શકે છે, અને કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ આવતો નથી। તો આની વિશે માહિતી લેવા માટે, આ મશીનને મંગાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી। નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોલ કરીને આસાનીથી વાતચીત કરી શકો છો। વાલા ખેડૂત મિત્રો, ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે, એમાંય હોળી અને ધૂળેટી જાય એટલે આપણને એના પવન અને એની વરાળને કારણે ખબર પડતી હોય છે કે આવનારું વર્ષ કેવું થવાનું છે। આવા આપણા ગવઢિયા અને વૃદ્ધ લોકો જે હોય એ કહેતા હોય છે, અને એની વાત 100% સાચી પડે છે કે કેવું વર્ષ થવાનું છે। એની પહેલાં આપણે વાતચીત કરીએ તો આ ઉનાળે ગરમીનો પારો ખૂબ સારો એવો ઊંચો રહેવાનો છે। ગરમીનું તાપમાન અને તાપમાનની જે દિશા કહીએ અથવા તો તાપમાનનું જે મધ્યતા કહીએ એ વધારે રહેવાનું છે। હવામાન વિભાગની ક્યાંક ને ક્યાંક આગાહી પણ એવી કરવામાં આવેલી છે કે માર્ચ મહિનાના એન્ડિંગમાં 40 ડિગ્રી ઉપર તાપમાન આસાનીથી નોંધાઈ શકે તેવું છે। અને ખેડૂત મિત્રો, બીજી વાત એ કે ઉનાળુ પાકને ગરમી લાગવાને કારણે, તાપમાન વધારે લાગવાને કારણે ઘણા બધા પ્રકારના નુકસાનીના પ્રશ્નો પણ આપણને સામે ઊભા થવાના છે, અને એ પ્રશ્નો 60 થી 70% ઊભા થાય એવી શક્યતાઓ રહેલી છે। તાપમાનની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો એપ્રિલ મહિનામાં 10 તારીખથી લઈને 15 તારીખ પછી તાપમાનમાં વધારો થશે, અને 1-2 વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવેલી છે, પણ તાપમાનને લઈને ધ્યાનમાં આપીએ તો આ વખતનો ઉનાળો બહુ ડેન્જર રહેવાનો છે, એટલે કે ગાભા કાઢી નાખે એવી આપણે દેશી ભાષામાં કહીએ તો એવો ઉનાળો આ વખતે રહેવાનો છે। સાથે ચૂંટણીની સિઝન પણ આવી રહી છે, એટલા માટે એમાં પણ ગરમીનું તાપમાન એમાં પણ આપણને દેખાવાનું છે। મેઇન આપણે વાતચીત કરીએ તો ઉનાળાને લઈને તો 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહે એવી હવામાન વિભાગની આગાહી છે। મુખ્યત્વે ઉનાળા પાકના રોગોની વાતચીત કરીએ તો એમાં તલનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય, અડદ અથવા મગનું, ચોળીનું વાવેતર કરતા હોય છે। તો એવા ખેડૂત મિત્રોને, જે ખેડૂત મિત્રોએ અગાઉ તલનું વાવેતર કરી દીધેલું છે એવા ખેડૂત મિત્રોને પ્રશ્ન ઓછા આવશે, અને જો વધારે ગરમી પડે તો અવારનવાર પ્રશ્નો આવશે। એનું કઈ રીતે સમાધાન લેવું એ આપણે આ પ્લેટફોર્મના માધ્યમથી સતત બતાવતા રહીશું, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે। આગળના સમયમાં ખેડૂત મિત્રો આપણે અવનવા કાર્યક્રમ પણ લાવવાના છીએ, જેથી કરીને ઉનાળામાં ઘણા બધા ખેડૂત મિત્રો આરામ કરતા હોય અથવા તો ખેતીની ખેડ કરતા હોય તો એમાં કેવી પ્રકારની ટ્રીટમેન્ટ આપીને ખેતીને મજબૂત બનાવી, એમાં કેવા ઉપકરણોનો ઉપયોગ કરવો, જેથી કરીને ખેતીવાડીમાં આપણે વધારે ઉત્પાદન લઈ શકીએ। આવનારું જે ચોમાસું છે એ સિઝનને લઈને એક પ્લાનિંગથી આપણે ખેતી કરી શકીએ અને ખૂબ સારી રીતે સારું ઉત્પાદન મેળવી શકીએ, એ માત્ર ને માત્ર આ પ્લેટફોર્મમાં આપણે જાણવાના છીએ। એટલા માટે જોતા રહો હંમેશને માટે ખેડૂત મિત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।